લગભગ 2003માં ને એમાં છે ને બોમ્બેમાં પર્યુષણ પારાયણ થતું હતું. ત્યારે મારી સેવા નિરૂમાને ગાડીમાં જવાની મૂકવાની હતી. નિરૂમા નવીન આશ્રમમાં દાદરમાં રોકાયેલા. થયું કેવું કે ફર્સ્ટ ડે જ્યારે હું એમને મૂકીને રિટર્ન આવ્યો નવીન આશા, એટલે મને નિરૂમાએ પૂછ્યું કે લેવા કોણ આવવાનું છે? તો મેં કીધું નિરૂમા મારે જ લઈને જવાનું છે. તો નિરૂમા કે કામ કર ને, તો તું અહીંયા જ રોકાઈ જા. તો નિરૂમાએ પૂછ્યું કે જમવાનું શું કરીશ? તો નિરૂમા નીચે જઈને હું પતાવી આવી. તો કે હોતું હશે કે તારે તું બેસ અહીંયા અને આપણે કરીએ. એટલે પછી એટલી વારમાં હું ગાડીને બધાનું સેટિંગ કરી અને પાછું ઉપર આવ્યો. ત્યાં સુધી નિરૂમાનું જમવાનું પતી ગયું હતું. નિરૂમા અને હું એકલા જ હતા. નિરૂમા મને પૂછવા લાગ્યા કે ભાઈ કઈ કોલેજમાં છે, શું ભણે છે, ક્યાં છે, બધી ઘણી બધી દાદાની 15-20 મિનિટ સુધી બધી વાતો કરી. અને ઇન બિટવીન તો એમને મારા માટે અંદરથી જમવાની થાળી બનાવી, એને મને પીરસતા ગયા. શાક આપે, આ આપે, તે આપે. પછી ઘડી પૂછે તને મીઠાઈ ભાવે? તો હું ના પાડું. તો કે ના, મીઠાઈ નથી ભાવતી. તો પછી નાસ્તો લઈ આવે. એમ કરતા કરતા તને શું ભાવે, શું નથી ભાવતું, એમ કરતા કરતા બધું એક વસ્તુ લાવતા ગયા. તરત આખો 15-20 મિનિટ એ બધું ચાલ્યું. વાતો કરે ને જમાડતા જાય ને પ્રેમથી ને બધું. 7-8 વર્ષથી નિરૂમાના પરિચયમાં તો એટલે મને એવું થતું હતું નિરૂમા તો બહુ મહાન વ્યક્તિ એમ. એટલે મને પૂજ્યશ્રી સાથેનું કનેક્શન વધારે કમ્ફર્ટેબલ લાગતું હતું, ફ્રેન્ડલી લાગતું હતું. નિરૂમા એટલે બહુ મહાન વ્યક્તિ હોય અને આપણે કેવી રીતે એમની સાથે વાત કરે, એટલે એમ થોડું ડર રહ્યા કરતો, એટલે એમાંથી થોડું ડિસ્ટન્સ રહ્યા કરતું હતું. એટલે મેં કીધું કે ચલો આ ચાન્સ છે તો હું નિરૂમાને વાત કરું. મેં નિરૂમાને કીધું નિરૂમા એક વાત કરવી છે, મને તમારાથી ડર બહુ લાગે. નિરૂમા 2 મિનિટ ઉભા રહ્યા. પછી નિરૂમા બોલે, અલ્યા ગોંડિયા, તને શું લાગે તને આટલું જમાડ્યું ને આ બધી વાત કેના માટે કરી? કે તારું આ ડર કાઢવા માટે. કે અમને ખબર જ હતી કે તને ડર લાગે છે અમારાથી, એટલે તો આ બધું કર્યું અમે. એ સાંભળીને આઈ વોઝ શોક. ડે 1 થી જ કદાચ ખબર જ હશે, પણ કદાચ એ ઓપોર્ચ્યુનિટીની રાહ જોતા હશે કે ક્યારે ચાન્સ મળે ને ક્યારે આનો ભય દૂર કરું. એ દિવસ પછી નિરૂમા સાથે મને એટલો બધો પ્રેમ અને અભેદતા વધી ગઈ કે એ નિરૂમા સાથે ક્યારેય પછી જુદાઈ લાગી નથી, ક્યારેય એમનાથી ડર નથી લાગ્યો. અને આ મારા જ મધર છે, મારા જ ફ્રેન્ડ છે, એવી અભેદતા ખૂબ થઈ ગઈ. ત્યારથી અને આજ સુધી એમના માટેનું અટેચમેન્ટ સહેજ પણ ઓછું થયું નથી.